મિત્રો, હું છું અસ્મિતાબેન મુગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું મમરાના લાડવા. તો ચાલો બનાવીએ. મમરાના લાડવા બનાવવા માટે આપણે મમરા, 1 ચમચી ઘી, ગોળ અને પાણી લીધું છે. આપણે ગેસ ચાલુ કરીને મમરા શેકી લેશું. થોડીક વાર માટે આપણે પહેલા ગરમ થવા દેશું. આપણે મમરા શેકી લેશું. એકદમ ક્રિસ્પી થાય સુધી આપણે શેકવાના છે. આપણે મમરા શેકાઈ ગયા છે અને જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગયા છે. આપણે એક બાઉલમાં લઈ લેશું. આપણે ગોળ ઘીનો પાક લઈ લેશું. 1 ચમચી આપણે ઘી લીધું છે એ બાઉલમાં લઈ લેશું. અને આપણે ગોળ લીધો છે એ પણ નાખી દઈશું એમાં. આપણે ધીમા ગેસે પાક આવવા દઈશું. આવી રીતે આપણે હલાવશું. આપણે એક રસ થઈ ગયો છે અને ફીણ એકદમ વળી ગયા છે. આમાં આપણે કઈ માપની કે જરૂર નથી કે કેવો તાર કે કોઈ તારની પણ આપણે જરૂર નથી. એક રસ એકદમ થઈ જાય અને ગોળ ફૂલી જાય એટલે આપણે આમાં મમરા નાખી દેવાના છે. તોય સરસ બનીને તૈયાર થઈ જાય. આપણો એકદમ ગોળનો પાક ફૂલી ગયો છે. આપણે ગેસ બંધ કરી દઈશું. મમરાના લાડવા બનાવવા માટે આપણે ગોળનું પ્રમાણ વધુ હોય એટલે ફટાફટ મમરા વળી જાય લાડવા. આપણે નાખતા જાવું થોડા મમરા અને હલાવતા જાવું અને મિક્સ કરી લેશું. એકદમ આપણે મિક્સ કરી લેશું. તમારે મમરા લાડવા વળતા ન હોય તો ગોળનું પ્રમાણ ઓછું હોય તો પણ ન વળે. આપણે એક રસ થઈ ગયું છે બધું. હવે 2 મિનિટ માટે સેજ વાર જ આપણે ઠરવા દેવાનું છે. ગરમ ગરમ હોય તાજ આપણે લાડવા વાળી લેવાના છે, નકર પછી લાડવા નહીં વળે. આપણે પાણી લીધું છે, સેજ આપણે પાણી વાળો હાથ કરશું. થોડું કરીને આપણે લાડવા વાળી લેશું. ગરમ છે અને ગરમ હશે તો જ લાડવા વળશે, નકર પછી વળશે નહીં. આવી રીતે આપણે વાળી લેશું. આવી રીતે આપણે બધા મમરાના લાડવા વાળી લઈશું મીડિયમ સાઈઝના. આપણા મમરાના લાડવા બનીને તૈયાર થઈ ગયા છે બધા મીડિયમ સાઈઝના. આવી રીતે હવે આપણે સર્વ કરી લેશું. આપણા મમરાના લાડવા બનીને તૈયાર થઈ ગયા છે મિત્રો. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.